नमः सिद्धिभ्यां। ॐ नमः सिद्धिभ्यां। ॐ नमः सिद्धिभ्यां। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणम्, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्जायाणं। नमो लोये सर्वसाहणं, सकल कर्म नो क्षय करे, पाम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने नमो करे ભગવાન। ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે સ્વાધ્યાય ચાલે છે। ઇષ્ટોપદેશ ગ્રંથના અંતિમ ચરણમાં ચાલીએ છીએ આપણે। 49, 50 અને 51 ગાથા, એમાં 49 અને 50 નંબરની ગાથા આચાર્યદેવ આપણને શિખામણ અથવા તો પ્રેરણા આપી છે। શિખામણ એટલે કાનમાં, શિખામણ કાનમાં અપાય, ગુપ્ત રીતે આપે, આમ ઉપયોગી આપે એવી શિખામણ આચાર્યદેવ આપણને કરી છે। પહેલા 49 નંબરની ગાથાનો પાઠ કરીએ અને ત્યારબાદ એમાં ચર્ચા આગળ વધારીશું। અવિદ્યા વિદુરમ જ્યોતિ પરમ જ્ઞાનમ મયમ મહત, તત્પ્રષ્ટવ્યમ તદેષ્ટવ્યમ તદ્રષ્ટવ્યમ મુમુક્ષુભે। જ્ઞાનમયી જ્યોતિર્મહા વિભ્રમનાશક જે, પૂછે ચાહે અનુભવે આત્માથી જન એ। ગાથાના 4 પદ છે। જ્ઞાનમય જ્યોતિર્મહા એક પદ, વિભ્રમનાશક જે બીજું પદ, પૂછે ચાહે અનુભવે ત્રીજું પદ, આત્માથી જન એ। આપણે સ્વાધ્યાય કરી શું કરવું, ઇષ્ટોદેશ સાંભળીને શું કરવું, પ્રવચન સાંભળીને શું કરવું, સમયસર આખો સ્વાધ્યાય પૂરો કરી શું કરવું, ચર્ચા કરી શું કરવું, કે લખ્યું છે ને આત્માર્થી જનતે, આત્માર્થીનું કામ એ છે। શું કરે કે પૂછે ચાહે ને અનુભવે, એટલે ચર્ચા કરે, વાર્તા કરે, ઈચ્છા કરે, એનું ફિલિંગ કરે, અનુભવ કરે। કોનો કરે કે આત્માનો। એ આત્મા કેવો કે જ્ઞાનમયી જ્યોતિર્મહા, એ આત્મા જ્ઞાનમયી જ્યોતિ છે, ચૈતન્ય પ્રકાશમયી જ્યોતિ છે। એક વાત અસ્થિથી નાસ્તિ વિભ્રમ નાશક જે, કે જેની વાત કરતા પણ, અનુભવ કરવાની વાત તો જવા દો, જેની વાત કરતા પણ કર્મનો નાશ પામે, જેની વાત ટંકાર માત્રથી, તમને ખ્યાલ હોય તો ગુરુદેવના પ્રવચનમાં એક દ્રષ્ટાંત આવે છે લક્ષ્મણ ને વિશલ્યાનું। જ્યારે રાવણે લક્ષ્મણને શક્તિ મારી, જ્યારે યુદ્ધ થયું ત્યારે, તો લક્ષ્મણ અને આખી સેના બેભાન થઈ ગઈ, મૂર્છિત થઈ ગયા। તો પછી ખબર પડી ભાઈ શું કરશું આનું, તો સમાચાર મળ્યા રામચંદ્રજીને કે ભાઈ ફલાણી જગ્યાએ એક વિશલ્યા નામની કન્યા છે, એને તમે બોલાવો અને એ સતી છે, અને એના નવડાવો અને એનું પાણી છાંટો તો આ બધાની મૂર્છા દૂર થઈ જશે। ત્યાં વિશલ્યાને લેવા જાય છે, અને વિશલ્યા જીવી એ સંગ્રામમાં પ્રવેશ કરે છે। એ લશ્કરના પડામાં હજી તો સ્નાન કર્યું નથી, એ સ્નાનનું પાણી છાંટ્યું નથી, પણ એ પહેલા એની એન્ટ્રી પગ મૂકતા જ બધા જ ના જે લશ્કર અને લક્ષ્મણ એ બંનેના હાથ પાવ હલવા લાગ્યા, આમ થોડી ચેતના આવવા લાગી, અને જ્યારે પાણી છાંટ્યું તો એકદમ સચેત અવસ્થામાં આવી ગયા। જે દ્રષ્ટાંતમાં હજી સ્નાનનું પાણી છાંટ્યું નથી એ પહેલા જે એમના શરીરમાં વવરાટ આવ્યો, આમ થોડું હલનચલન થયું, ચેતના આવી, થોડી જાગૃતિ આવી,
ખાલી એની એન્ટ્રી માત્ર છે. એમ આત્માની ચર્ચા કરે, આત્માની ચર્ચા કરે, આત્માની પૃચ્છા કરે, એમાં પણ જે તારા કર્મ છે એ ખરવા માંડે ચર્ચા માત્રથી. અને એટલા માટે ટોળમજી સાહેબે રશ્ય પણ ચિઠ્ઠીમાં લખ્યું છે, સાધર્મીઓને તો ચર્ચા જ ભલી. પણ કોની ચર્ચા? આપણે ચર્ચા તો કરીએ છીએ આખો દિવસ. આપણે ચર્ચા વગરનો કોઈ જ્યાં ના હોય. કોઈ પણ સંસારી ચર્ચા તો કરે. વેપારી વેપારની ચર્ચા કરે, ભોગી ભોગની ચર્ચા કરે, ક્રિકેટનો રસ્યો ક્રિકેટની ચર્ચા કરે. એમ મુમુક્ષુ, મોક્ષુ બી લખ્યું, મુમુક્ષુ મોક્ષાર્થી, આત્માર્થી કોની ચર્ચા કરે? કે આત્માની ચર્ચા કરે. ત્રણ શબ્દો આવ્યા, પૂછે, તદ પ્રષ્ટવ્યમ, તદ દિષ્ટવ્યમ અને તદ દ્રષ્ટવ્યમ. એટલે એને જ પૂછા કરે. એ ઇષ્ટવ્યમ એટલે વાંછા. ત્રણ શબ્દ છે ને, પૂછે, ચાહે, અનુભવે. બરાબર. પહેલો શબ્દ છે તદ પ્રષ્ટવ્યમ, ઉપર મૂળ સંસ્કૃતમાં તદ પ્રચ્છવ્યમ, એની ચર્ચા, એના વિષયમાં પૂછે, ચર્ચા કરે. પછી તદ ઇષ્ટવ્યમ, બીજો શબ્દ તદ ઇષ્ટવ્યમ એટલે તેની વાંછા કરે. ભોગોની વાંછા ના કરે. એને વાંછા, એની ઈચ્છા, એની ચિંતન, એનું મનન, એની એની શું કહેવાય, રાતે સપના પણ આવે તો એના આવે. જીવો ગુરુદેવના પ્રવચનમાં આવે છે કે પેલો કાપડિયો હોય ને, કાપડિયો પહેલા તો કાતરથી કાપડની હાથથી આમ ફાડતા હતા. તો કાપડિયો હતો, રાતે સપનામાં ગરાગ આવ્યું એને, કારણ કે સપના એ જ આવે એને. આખો દિવસ જેવું તમારા કશાયના ઉભરા થયા હોય ને, રાત્રે વિચારો એવા જ આવે. તો એને રાત્રેમાં સપનું આવ્યું, અને સપનામાં દુકાન બેઠું, ગરાગ આવ્યું. શું ભાવ કાપડનો, મલમલનો શું ભાવ? અને 8 રૂપિયા કીધો. પેલા એ 5 રૂપિયા માંગ્યો. છેવટે 7 રૂપિયામાં સોલ્યુશન થયું. પેલો કે 3 મીટર આપો. તો રાત્રે એમને ધોતિયું, પેલો ધોતિયું ફાડીને આપ્યો. આ ગુરુદેવના પ્રવચનમાં આવે. તો વેપારીને સપના આવે તો એના આવે. અને બીજી બાજુ ગુરુદેવશ્રી, ગુરુદેવશ્રી કે આજ તો રાત્રે એક સપનું આવ્યું હતું. એક મોટો ડુંગર, અને ડુંગર ઉપર આખી આમ ધૂળ 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 લાગેલી હતી. અને સહેજ આમ ધૂળ હટાવીને, ઓહો હો, સ્ફટિકનો ડુંગર. એમાં ભગવાન આત્મા જ્ઞાન રૂપી સ્ફટિકનો ડુંગર છે. સપના એવા આવે. શેની વાત ચાલે છે? ઇષ્ટવ્યમ, વાંછા એની કરવી, ભાવના એની કરવી. ઈચ્છા કહો, વાંછા કહો, ભાવના કહો. અને રત્નકણ સાવકાચારમાં 6ઠ્ઠો ભાવના અધિકાર લખ્યો છે. સૌથી મોટો અધિકાર આપણે સદાશિવની ટીકામાં. અને એમાં શરૂઆતની લાઈનમાં લખ્યું, ભાવના ભવ નાશીની અને ભાવના ભવ વૃદ્ધિની. તમે કેવી ભાવના ભાવો છો? એક ભાવનામાં ભવ વધે અને એક ભાવનામાં ભવ કપાય. નક્કી કર તારે કઈ ભાવના ભાવે છે. અહીં આચાર્ય કહે છે તત ઇષ્ટવ્યમ, આત્માની જ ભાવના કરવી. અને આત્માના ભાવના કરીશ ને તો તને 12મા સર્કલ પણ એવું મળશે, સંયોગો પણ એવા મળશે, સત્સંગ પણ એવો મળશે. અને એ ભાવનાના ફળમાં તારું ટ્રાન્સફર થશે ને, મરે બીજા ભાવમાં જઈશ ને, ત્યાં પણ આવા સંત અને દેવશાસ્ત્રી રૂપ મળશે. તત ઇષ્ટવ્યમ, એની જ વાંછા કરવી. મારે બસ છોકરાનું લગ્ન થઈ જાય, પછી આમ થઈ જાય, પછી એના ઘેર આ આવે, પછી હું નિવૃત્ત થઈ જાઉં, આવી વાંછા નહીં. મૂળ પ્રાકૃત તમે કાઢો, મૂળ પ્રાકૃત ગાથા, તમને મજા આવશે એમાં. ત્રણેય શબ્દમાં, ત્રણેય શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી એમાંથી હું સમાધિ તંત્ર જે નીચે ફૂટનો એ પણ લઉં છું. હા બસ એ જો તદ પ્રષ્ટવ્યમ, પહેલો તત એટલે તેની, એટલે આત્માની, પ્રષ્ટવ્યમ એટલે એના વિશે પૂછવું, એની ચર્ચા કરવી, એની વાર્તા કરવી. તદ ઇષ્ટવ્યમ, બીજો શબ્દ તદેષ્ટવ્યમ એટલે તત પ્લસ ઇષ્ટવ્યમ. ઇષ્ટવ્યમ એટલે વાંછા કરવી. કોની વાંછા કરવી? કે આત્માની વાંછા કરવી, સ્વાધ્યાયની વાંછા કરવી, ચર્ચાની વાંછા કરવી, સત્સંગની વાંછા કરવી.
આપણા હૃદય આપણે તપાસવા, આપણે આપણા જાતે પોતાનું આત્માવલોકન કરવું કે આપણે શેની વાંછાઓ થાય છે. આપણે ખાવા પીવાનું રસોઈ એને બધી આવી જ ભાવનાઓ થાય. પેલો સન્ડે છે ને, અમારે તો અહીં તમારે ત્યાં અમારે અહીં તમારે કેવું જરા ખબર નહીં, અમારે વીકેન્ડ હોય ને રવિવારે બધા હોટલમાં જાય જમવા. તમારે ત્યાં હોય છે એવું? અહીંયા બી જાય, ફ્રાઈડે ના જાય, ફ્રાઈડેમાં જાય. બોલો, એટલે એને વાંચ પછી એમાં નવી નવી હોટલો આપણા જેવા શોધવાની. હવે ઘરે બેસે. હા, એટલે એ તો જનરલી વાત કરું છું. પેલા ને ફ્રાઈડે એટલે પછી વીકેન્ડ નો રજા પડશે ને, હવે 2 દિવસની, એટલે ફ્રાઈડે સાંજે થી શરૂઆત. એમ નહીં, એટલે મારું કેવું એ પછી એને સેટરડે સન્ડે વીકેન્ડ હોય એટલે ફ્રાઈડે બહાર જાય. હવે પછી સોમવારે મંડે ઘેર આવે, પછી મંડે થી એની વાંચા શરૂ થઈ જાય. આગલા વીકેન્ડમાં ક્યાં જવું? એ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર એ 5 દિવસ ચર્ચા કોની વાંછા કોની કરે? ભોગોની વાંછા કરે. અહીં કે તદ ઇષ્ટવ્યમ, આત્માની જ વાંછા કરવી. અને સમજો, તમારી જેવી તમન્ના હોય ને, કુદરત તમારી જોડે બંધાયેલી છે. બેન્સીબેનનું વચનામૃત છે, એમાં લખ્યું છે, ચૈતન્યમાંથી ઉઠેલી પ્રણતિ અને રાગમાંથી નહીં ઉઠેલી પ્રણતિ જરૂર સફળ થાય જ. ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. તમારી ભાવના સાથે કુદરત બંધાયેલી છે. તમે કેવી ભાવના કરો છો? તદ ઇષ્ટવ્યમ એની વાંછા કરવી. અને ત્રીજું તદ દ્રષ્ટવ્યમ એટલે એનો અનુભવ કરવો. આવી ગયું? જો તદ પ્રષ્ટવ્યમ એની પૂછા કરવી, તદ ઇષ્ટવ્યમ એની વાંછા કરવી, તદ દ્રષ્ટવ્યમ એટલે એનો અનુભવ કરવો. ભાવના અને તમન્નામાં ફેર ખરો? હે? ભાવના અને તમન્ના સરખામાં જ એક અર્થમાં જ છે. તમન્ના એટલે મારી ઈચ્છા છે, ભાવના એટલે મારી ઈચ્છા છે. મારી ભાવના આ વખતે હું સમિત શિખર જાઉં, મારી તમન્ના છે. એટલે શબ્દમાં ફરક છે, ખાલી વસ્તુ એક જ છે. હવે જો નીચે 53 નંબરનો છંદ આપ્યો સમાધિ તંત્રનો, ફૂટનોટમાં. બસ આ સેમ ગાથા છે. તદ બ્રુયાત એટલે એની વાત કરવી. પહેલો શબ્દ તદ બ્રુયાત, તેની વાત કરવી. નંબર 2 તત્પરાન પૃચ્છેત, તદ બ્રુયાન, છંદી વિચ્છેદ કરો. તદ બ્રુયાન એટલે એની વાત કરવી. તત્પરાન પૃચ્છેત એટલે બીજાથી ચર્ચા કરવી. જે જ્ઞાની ધર્માત્મા હોય, જેના અનુભવી હોય, જે જ્ઞાની ધર્માત્મા સત્પુરુષો છે, એમને આની પૂછા કરી. તને ખબર ના પડતી હોય તો એમને પૂછવું. પેલું તદ બ્રુયાન. નંબર 2 તત પરાન પૃચ્છેત, પરાન એટલે બીજાઓને, આત્માનુભવને પૂછવું. નંબર 3 તત ઈચ્છેત, એની આજે આપણે ચાલે છે તત ઈચ્છેત, તેની જ વાંછા કરવી, તેની જ ઈચ્છા કરવી. આગળ તત્પરો ભવેત, તત્પરો ભવેત એટલે એમાં જ સાવધાન રહેવું, એનો જ અનુભવ કરવો. બરાબર. 4 વાત કરી છે. તદ બ્રુયાન એની વાર્તા કરવી, તત્પરાન પૃચ્છેત બીજા સાથે એની ચર્ચા કરવી, પૂછવું એના વિશે. તદ ઈચ્છેત એની ઈચ્છા કરવી, ભાવના કરવી. અને નંબર છેલ્લો તત્પર બ્રવેત એટલે એના રૂપે પરણમવું, એટલે એનો અનુભવ કરવો. જો સમાજ તંત્ર મળશે તમને, આમાં સમાજ તંત્ર કાઢો, એમાં બહુ સરસ વાત લખી છે. રજનીભાઈ, ત્યાં મને લાગે છે ત્યાં 5 લીધા છે, જે મેં વાંચ્યું છે ને ગુરુદેવશ્રીના વચનામૃતમાં. કયામાં? એમાં લીન થવું એ કયામાં? 4થો નંબર. એટલે એની ઈચ્છા કરવી, પછી એમાં લીન થવું, અને પછી અવિદ્યાનો ત્યાગ કરીને જ્ઞાનમય સ્વભાવનું પ્રાપ્ત કરવું. અવિદ્યાનો ત્યાગ પછીની વસ્તુ છે. આવું કરતા અવિદ્યાનો ત્યાગ થાય. અચ્છા.
એનો આ તમે આ ચાર પહેલી લાઈન આના જેવી સેમ ગાથા છે. હા ત્યાં લખ્યું છે, વિભ્રમ નાશક, જે વિભ્રમનો નાશ થાય, પણ ક્યારે? આની તું ચર્ચા કર, આની વાર્તા કર, આની પૂછા કર, આની ભાવના કર, આનો અનુભવ કર, તને અવિદ્યાનો નાશ થશે. બરાબર. એટલે ત્યાં જે 5મું પોઈન્ટ લખ્યું છે ને મૂળ ગાથામાં, કે હમ ભાઈ એને બૈરાત્માનો ત્યાગ ત્યારે થાય. બરાબર. બરાબર. જો એમાં 83 નંબરનું પાછળનું નેક્સ્ટ પેજ કાઢો. એમાં બસ આ જે વિશેષ લખ્યું છે ને હા હા એમાં પહેલા તો યાદ રાખો, એની જ વાર્તા, એની તું વાર્તા કર, એના માટે કોઈને પૂછ, એની ઈચ્છા કર, એનો અનુભવ કર. આ 4 પોઈન્ટ પહેલા રટ્ટો મારી દો તમે. ફરી મને થોડી પૂછવાની આદત છે, આપણે થોડું ડિસ્ટન્સ વધારે છે ને, કાં તો તમે અહીંયા આવી જાઓ બધા હિંમતનગર, કાં તો હું ત્યાં આવી જાઉં. અહીંયા આવી, તમે આવી જાઓ. યસ, સારું મને પડશે. મને ખબર તમે એ જ કહેવાના હતા. ભાઈ પ્રત્યક્ષ ને પરોક્ષમાં ફરક પડી જાય છે ને હા, અહીંયા. જીઓ 4 વાત યાદ રાખવાની છે. આની વાર્તા કરવી, આના વિશે પૂછવું, આની ઈચ્છા કરવી, ને આનો અનુભવ કરવો. આનો એટલે આત્માનો. હા હા બરાબર. હવે એનાથી ફાયદો શું? હવે એક એકનો ફાયદો. આની જ વાર્તા કર તો ફાયદો શું? જો વિશેષ આ 1 નંબર, આત્મ સંબંધી વાત કર એટલે સંસાર સંબંધી કાંઈ પણ વાત ના કર. આસ્તી નાસ્તી કર્યું તો આત્માની જ વાત કર, એટલે બીજી કઈ વાત ના કર. વિષયની વાત ના કર, કપડાની વાત ના કર, ભોગોની વાત ના કર, ખાવા પીવાની વાત ના કર. એક આત્માની વાત, ભેદ જ્ઞાનની વાત કર. અને આમ કરવાથી, ગજબ હવે લખ્યું છે, તેમ કરવાથી બહારમાં ભમતો તારો ઉપયોગ તત્વ નિર્ણય તરફ વળશે. ગજબની વાત આ છે. આ ફાયદો. આપણો ઉપયોગ બહાર બહુ ભમે છે. એને બરાબર. એને જીનવાણીમાં કપી, વાંદરાની ઉપમા આપી છે. ચંચલ વાંદરા જેવું મન છે, ભમતું રે. અને એ વાંદરાને તમે ખીટી બાંધો ને તો પછી બહુ ના ભમે, મર્યાદા આવી જાય. એમ તું આત્માની વાર્તામાં ઉપયોગને બાંધી દે, તારો ઉપયોગ જે બહાર બહુ ભમે છે ને આખા ગામમાં ને દેશમાં ને પ્રદેશમાં, એ કેન્દ્રિત થઈ જશે. ખીટે બાંધો ઉપયોગને. અને ખીટે કઈ રીતે બાંધો? કે એની જ વાત કર, આત્માની જ વાત કર. તમારા ત્યાં કોઈ મહેમાન આવ્યા, તમારા ફ્રેન્ડ સર્કલ આવ્યા, હવે તમારા સ્વાધ્યાયનો ટાઈમ છે, કે લાગે ભાઈ આ મારું 1 કલાક બગાડશે, તો એને જો આત્માની વાત શરૂ કરે તો તરત ઉપર જતો રહેશે. જેને ગમતું નહીં હોય ને, ઇન્ટરેસ્ટ નહીં હોય ને, તો તમે આત્માની વાત પર તને ખબર છે, સમય સમય 6ઠી ગાથા, 11મી ગાથા, ફલાણું ડીકો, 10 મિનિટ તમે બાસ કરશો, 11 મિનિટે ચાય નહીં પીવે તમારી જતો રહેશે. એ થાય છે. હા, એટલે તમારો ઉપયોગને ભમતો બચાવવો હોય તો આત્માની વાત. શું ગજબ લખ્યું છે. તો પહેલામાં વિધિ ને એનો ફલ, એ 2 વાત કરી. શરૂ એટલે કરી. જો મૂળ ગાથામાં જે આપણી 49 નંબરની ગાથામાં, કોઈ પણ ગાથા એના 4 પદ હોય. બરાબર. પહેલું પદ છે જ્ઞાનમય જ્યોતિર્મહા. એની ચર્ચા આપણે નથી કરતા હમણાં. પણ એ શું છે કે એની વિભ્રમ નાશક, એ તાર એનાથી મિથ્યાત્મનો, અજ્ઞાનનો નાશ થશે. કઈ રીતે? કે તું એની ચર્ચા કર, એની વાર્તા કર, એની પૃચ્છા કર, એનો અનુભવ કર, અને એમ કરવાથી અજ્ઞાનનો નાશ થશે. અને એમાં પહેલા નંબરનો પણ આત્માની તું વાત કર, એના અંતર્ગતમાં ખુલાસો લખ્યો છે કે આત્મ સંબંધી વાત કર, સંસાર સંબંધી કઈ પણ વાત ન કર. શરીર સંબંધી, શરીરના રોગ સંબંધી, કપડા સંબંધી, પહેરવેશ સંબંધી, મોબાઈલ સંબંધી, ઇન્ટરનેટ સંબંધી, યુટ્યુબ સંબંધી, આખા ગામની પંચાયત, ફલાણમાં પેલો ટ્રમ્પ છે ભાઈ, એને પોલિસી આ કરીને, ફલાણા મોદી આ કરી, કે બધી વાત બંધ કરતો. તમને ખબર છે નીતિકારે લખ્યું છે, પારકી ચિંતા કરીને અધમમાં અધમ પુરુષ લખ્યો, નીચમાં નીચ પુરુષ. સ્વ આત્માની ચિંતા કર્યા વગર પારકી ચિંતા કરે એને અધમો અધમ, નીચમાં નીચ વ્યક્તિ લખ્યો છે. તો શું કરવું? તું આત્માની ચર્ચા કર. લખ્યું ને, આત્મ સંબંધી વાત કર, સંસાર કઈ પણ વાત ન કર. આમ કરવાથી ગજબની વાત. તો આજ ફાયદો શું? આપણે વાણિયા છે ને બધામાં લોભ
મને શું ફાયદો? આમ કરવાથી બહારમાં ભમતો તારો ઉપયોગ તત્વ નિર્ણય તરફ વળશે. તારો તારો નિર્ણય પાકો થતો જશે, તારું જ્ઞાન પેનું થતું જશે, તારી જ્ઞાન ધારા છે ને એ તીક્ષ્ણ થતી જશે, જેને શાસ્ત્રમાં લખ્યું અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ થતો જાય. તારો નિર્ણય દ્રઢ થશે. જેમ જેમ તું આત્માની ચર્ચા કરે, વાર્તા કરે ને, એમાં એમ તારો નિર્ણય પાકો થતો જાય. બરાબર. પછી બીજા નંબરમાં પૂછા કરવી, જ્ઞાનીઓથી પૂછવું. આગળ બીજા નંબરમાં આત્મ સંબંધી વધુ જ્ઞાન માટે વિશેષ જ્ઞાનીઓને પૂછવું. આ પૂછો એ પણ સ્વાધ્યાય છે. વાંચના, પ્રશ્ના, આમ્યાય, અનુપ્રેક્ષા, ધર્મોપદેશ, આ સ્વાધ્યાયના 5 ભેદ કીધા છે. તમે બીજાને પૂછો, પ્રશ્નોત્તર કરો ને, પણ આને ગુરુદેવની ભાષામાં કહું ને પ્રવચનના આધારે, આ પૂછે નહીં. કારણ કે હું પૂછીશ તો લોકોને ખબર પડે કે આટલું ખબર નથી પડતી આમને, એટલે પોતે પૂછતો નથી. અને ગુરુદેવ કહે છે 2 જણને પ્રશ્ન ના થાય. એક તો સિદ્ધ ભગવાનને પ્રશ્ન ના થાય અને એક જડને પ્રશ્ન ના થાય. તમે પર્યાયમાં સિદ્ધ ભગવાન છો નહીં અને તમને જડ કહેવાની મારી તાકાત નથી, અને પ્રશ્ન થતો નથી તમને. તો પ્રશ્ન મળશે જો આત્મ સંબંધી વધુ જ્ઞાન માટે વિજ્ઞાને પૂછ. કેમ કે એનાથી આત્મ સંબંધી તારી શ્રદ્ધા સ્પષ્ટ રૂપ થઈને દ્રઢ થશે, તારું જ્ઞાન નિર્મળ થશે, તારી શ્રદ્ધા વિશેષ દ્રઢ થતી જાય. રજનીભાઈ, એક પ્રશ્ન છે બીજા નંબરમાં, વિશેષ જ્ઞાનીઓને પૂછ. તો હમણાં તો જ્ઞાનીઓ આપણા સંપર્કમાં ના આવે અહીંયા, ખાસ કરીને અમેરિકા. અરે પણ ગુરુદેવના 9000 પ્રવચન છે આપણા જોડે, ચિંતવાણી છે આપણા જોડે, ગુરુદેવના સ્પષ્ટીકરણ છે, ઘણું છે. આપણને પ્રશ્ન કેમ થતા નથી એનું કારણ કહું તમને. કારણ કે આપણે કોઈ પણ ગાથા સાંભળવા પૂરતી સાંભળીએ છીએ, એમાં આપણું ચિંતન લગાવતા નથી. અને ચિંતન નથી લગાવતા તો આમ કેમ લખ્યું એ પ્રશ્ન થતો નથી. ગાથા સાંભળ્યા પછી જે ફોલોઅપ જોઈએ એ ફોલોઅપ ની આપણામાં કમી છે બધામાં. આપણે એક કર્ણેન્દ્ર વિષય બની ગયો સાંભળવાનો, પણ એ સાંભળીને જે ઉહાપો થવો જોઈએ એ આપણને થતો નથી. અને એ થતો નથી એટલે સાંભળી પછી બાયપાસ થઈ જાય. આપણે અંદર જે આવવું જોઈએ. અને એક જો તમે કોઈ વસ્તુ કોઈ કરતો હોય તમે જુઓ, 10 વખત જુઓ, અને એ જ વસ્તુ તમે એક વખત કરો, કઈ વધારે ફાવશે કહો? તમે કોઈને ચા બનાવતા 10 વખત જુઓ અને એક વખત તમે પોતે ચા બનાવો, એ તમારો અનુભવ આગળ નીકળશે. એમ દરેક ગાથામાં ગુરુદેવશ્રીએ કીધું, 10 વખત કીધું, પણ આપણે પોતે એનો ફોલોઅપ શું કર્યો? પછી હતા ને ત્યાં જ. એટલે હું તો ઘણી વખત કહું છું, જે સ્વાધ્યાયની શૈલી જે મને પસંદ છે હું જે કરું છું, પહેલા તમે મૂળ ગ્રંથ વાંચો, એ ગ્રંથ ઉપર પછી ગુરુદેવના પ્રવચન વાંચો, પછી પ્રવચન બંધ કરી દો, પછી મૂળ ગ્રંથ કાઢો, અને પછી દિમાગમાં આ શબ્દનો ગુરુદેવ શું અર્થ કર્યો, આવો કેમ કર્યો, તો તમને ખ્યાલ આવશે તમે કેટલા પાણીમાં છો. તો હમણાં અમે કલશ ટીકા કરીએ છીએ ને રાજમલજીને. હા હા હા. એમની જે શૈલી છે ને, જે અમૃત આચાર્યનો જે શ્લોક છે, એ પૂછાય એનો થોડાક જાય પછી આમ કેમ છે, એમની પ્રશ્નોત્તર શૈલી છે. જયસન આચાર્યની જેમ, જયસન સ્વામીની જેમ, બરાબર છે. પણ હું તો એમને જેટલા પ્રશ્નો કરે એનાથી ડબલ આપણે પ્રશ્નો કરો, અને તમે કરશો ને તમને જવાબ તમારા અંદર માંથી મળશે, બહાર પૂછવા નહીં જવું પડે. અહીં લખ્યું જ્ઞાનીઓને પૂછ, તું પણ જ્ઞાની ધર્માત્મા છો, જ્ઞાનમય આત્મા છો, તારી આત્માને પૂછ ને આનો શું અર્થ થાય, અને મળે જ છે જવાબ, મળે જ. એમ થતા શું થાય કે આત્મ સંબંધ તારી શ્રદ્ધા સ્પષ્ટ થશે. તારી શ્રદ્ધા સ્પષ્ટ થશે. તમને કહું, સમજાવું.
અમારે ત્યાં ડોક્ટરની ડિગ્રી MBBS મળે. તમારે ત્યાં શું કઈ મળે? MBBS મળે છે જે મળતી હોય. એમડી એમડી કહે ને છે. અમારે MBBS થાય પછી MD થાય, MD પછી DM થાય. 3 સ્ટેજ છે. MBBS 4 વર્ષનો કોર્સ, પછી MD થાય અને પછી DM થાય. DM. બરાબર. હમ. હવે MBBS માં મનુષ્યના શરીર સંબંધી જ્ઞાન હોય ને કે, અને ભાઈ MD થાય તો કોનું જ્ઞાન હોય? ભેંસનું કે વાઘનું? એ શરીરનું. અને DM થાય તો પણ એ એ શરીરનું. શરીર જ ફરક શું પડ્યો? પતી ગઈ. એની એક એક વસ્તુ સ્પેશિયાલિટી માસ્ટરી આવતી જાય. હમ. એક એક વસ્તુ પર માસ્ટરી આવતી જાય. એ જ શરીર, એ મનુષ્યના શરીર વિશે જે ભણ્યો છે 10 વર્ષ, 4 વર્ષ MBBS માં જે શરીર વિશે નોલેજ થયું, એની એ ટાઈપની શ્રદ્ધા, એ ટાઈપનું જ્ઞાન, તો MD થાય તો એમાં વિશેષ જ્ઞાનની વૃદ્ધિતા થાય. અને એમાં DM થાય તો ઓવર એની માસ્ટરી આવે. એમ તું સમયસર એક વખત વાંચ, પછી પાછું ફેરથી વાંચ, પછી કોઈ જ્ઞાની જોડે ચર્ચા કર, એમને પૂછ, અને આમ કરતા કરતા તારું જે જ્ઞાન છે ને એ સંબંધીનું, તે વિષય સંબંધી તારું જ્ઞાન, એમાં ક્લેરિટી વધતી જશે. એક વાત. અને ક્લેરિટી વધશે તો પ્રયોગ કરવામાં ઈઝી પડશે. ભેદ જ્ઞાનનો પ્રયોગ પોતાના કરે ને એમાં ઈઝી પડે, એની માસ્ટરી આવતી જાય. બરાબર. આત્મ સંબંધી વધુ જ્ઞાન માટે વિશેષ જ્ઞાનીઓને પૂછ. તેથી આત્મ સંબંધી તારી શ્રદ્ધા સ્પષ્ટ થઈને દ્રઢ થશે, તારું જ્ઞાન નિર્મળ થશે, એ સંબંધીનું જ્ઞાન નિર્મળ થશે. જીવ આપણે બાળપોથીમાં જે બાળકોને ભણાવીએ છીએ, ભાઈ હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જ્ઞાનથી હું જાણું છું, આત્મા જ્ઞાનમય છે, બાળકોને શીખવાડીએ છીએ. પછી આવ્યો મોક્ષમાં પ્રકાશકમાં, એમાં પણ હું જીવ છું, મારામાં જ્ઞાનથી હું જાણું છું. સમયસારમાં એ જ વાત છે. પણ બધા વાતમાં એ જ વાતમાં એની ક્લેરિટીમાં ફરક પડે કે ના પડે? અને બોલો, પડે ને. એ ક્યારે? એમાં ને એમાં તું ચર્ચા કર, એની વાર્તા કર, એની બધી પૂછા કર, એમાં તારું જ્ઞાન સ્પષ્ટ થશે, તારી શ્રદ્ધા દ્રઢ થશે, પાકી થશે, તારું જ્ઞાન નિર્મળ થશે. આગળ 3 નંબરમાં આત્માની જ ભાવના કર. એટલે કે બીજા કોઈ પદાર્થની, બીજા કોઈ પર પદાર્થની, ઇન્દ્રિયોની, વિષયના સુખની ઈચ્છા ન કર. બાહ્ય સંયોગોની ઈચ્છા ના કર, ભોગોની ઈચ્છા ના કર, હરવા ફરવાની ઈચ્છા ના કર, બહુ ખાવા પીવાની ગ્રદ્ધિતાની ઈચ્છા ના કર. ફાયદો શું થાય આનાથી? આગળ વાંચો. આમ કરવાથી બાહ્ય ઇન્દ્રિય સુખની પાછળ થતી નિરર્થક આકુરતા તારી મટી જશે. મારે આના વગર ના ચાલે, આમ જોઈએ, ફલાણું જોઈએ, જેટલી ઈચ્છા થઈ ને, બાહ્ય વિષય જેટલી ઈચ્છા, અને ઈચ્છા એ આકુરતા. મોક્ષના પ્રકાશના 4થા અધિકારમાં સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ લખ્યું, ટોપિક. એમાં સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ શું લખ્યું ખબર છે? મૂળ કારણ કોણ? ઈચ્છા. ઈચ્છાને સર્વ દુઃખનું સામાન્ય સ્વરૂપ લખ્યું છે. અને એમને 4 ભાગ પાડ્યા: વિષય ગ્રહણ કરવાની ઈચ્છા, કસાય અનુસાર પ્રવર્તવાની ઈચ્છા, પાપનો ઉદય દૂર કરવાની ઈચ્છા, અને પુણ્યના ઉદય અનુસાર પ્રવર્તવાની ઈચ્છા. અને આ ઈચ્છા નિરંતર કોઈ ને કોઈ ઈચ્છા બની રહે છે. અને જ્યાં ઈચ્છા છે ત્યાં આકુરતા છે, ત્યાં દુઃખ છે. એટલે તે આત્માની ઈચ્છા કરી એટલે બાહ્ય ઈચ્છા ના કરી, અને બાહ્ય ઈચ્છા એ દુઃખ છે, આકુરતા છે. તો બાહ્ય ઈચ્છા ના કરી તો તારી એટલી આકુરતા મટી ગઈ. મુનિરાજીઓ વન જંગલમાં વિચરતા હોય, કોઈ ઈચ્છા જ નથી એમને બહારની, આકુરતા નથી. અને આપણે વિષય ભોગની મધ્યમાં બેઠા છીએ, પણ જે મળ્યું છે એની તો ચિંતા નહીં, જે નથી મળ્યું એની ચિંતા, એની આકુરતા, એની ઈચ્છા, અને એ ઈચ્છામાં દુઃખી 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 થઈ ગયો છે.
કેટલું સરસ લખ્યું છે. દરેકના કારણ આપે. આમ કરવાથી શું ફાયદો થાય, આમ કર અને આમ કરવાથી આ ફાયદો થાય. પહેલામાં શું લખ્યું? આત્માની વાત કર, બીજી વાત ના કર, એમાં તારો ઉપયોગ ભમતો બંધ થઈ જશે, ભટકતો બંધ થઈ જશે તારો ઉપયોગ. નંબર 2 કે આત્મા જ્ઞાનીઓને પૂછ, આમ પૂછવા તારી શ્રદ્ધામાં દ્રઢતા આવશે, જ્ઞાન તારું નિર્મળ થશે. નંબર 3 કે આત્મ પ્રાપ્તિની ભાવના કર, બીજી કોઈ સંસાર વિષય ભોગની ભાવના ના કર, કારણ કે વિષય ભોગની ભાવના એ આકુળતા છે. એ વિષય ના મળે ત્યાં સુધી આકુળતા, પછી મળી ગયો પછી એને ભોગવવાની આકુળતા, પછી એને અલગ રીતે ભોગવવાની આકુળતા, પછી સંભાળવાની કરતા. દાખલા તરીકે અત્યારે અમારે માર્ચ શરૂ થઈ ગયું, એટલે અમારે હવે મેંગો શરૂ થઈ ગઈ, કેરી. હવે કેરી લાવવાની આકુળતા, પછી રસ કાઢવાની આકુળતા, પછી એની એ મેંગોની બીજી કઈક આઈટમ, મેંગોની આઈસ્ક્રીમ બનાવો, એ હવે એ જ ભોગને બીજી રીતે ભોગવવાની આકુળતા. આ હું નથી કહેતો મોક્ષમાં પ્રકાશકના ચોથા અધિકાર વાંચજો તમે આ ટોપિક કાઢીને. સરસ. એક જ ભોગ, પહેલા તો ભોગ કરવાની, ભોગવવાની, પછી એ ભોગને અલગ અલગ રીતે ભોગવવાની ઈચ્છા. તમે રોટલી, ઘઉંના રોટલી, તમે ઘઉંની રોટલી ખાઓ છો, પણ પછી એમાં ખાખરાની ઈચ્છા, ભાખરીની ઈચ્છા, પછી તમારી રોટલીની ઈચ્છા, નાન બનાવવાની ઈચ્છા, પૂરી બનાવવાની ઈચ્છા, ભાખરી બનાવવાની ઈચ્છા, પરોઠા બનાવવાની ઈચ્છા. એક જ વસ્તુને અલગ રીતે ભોગવવાની આકુળતા. સિમ્પલ રાઈસ, ચાવલ, પહેલા તો રાઈસ ખાવાની ઈચ્છા, પછી એને ના હવે શું કહેવાય પેલું બનાવો, શું કહેવાય એને આપણે શું કહેવાય, પુલાવ ખાવાની ઈચ્છા, વઘારેલો ભાત ખાવાની ઈચ્છા, પછી એ ભાતના ઢોકળા બનાવે એની ઈચ્છા, એ પછી ભાતને કરી પછી એનું શીરું બનાવે, પછી એમાં ઢોસા બનાવવાની ઈચ્છા, ઇડલી બનાવવાની ઈચ્છા, ખીચડી બનાવવાની એક ખીચડી બનાવવાની ઈચ્છા, એક ભોગને અનેક રીતે ભોગવવાની ઈચ્છા. અને એ ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી આકુળતા, અને જ્યાં એ પૂછ્યા પૂરી થાય ત્યાં બીજી 10 ઈચ્છા ટપકે નવી. એટલે ત્રીજો નંબરનો જે પોઈન્ટ છે ને, તો અમેરિકામાં બહુ લાગુ પડે, કારણ કે અહીંયા મટીરિયલિસ્ટિક સોસાયટી, એટલી બધી વસ્તુ અવેલેબલ છે, એટલે એટલી આકુલતા વધુ છે, એટલા પછી ડોક્ટર બી વધુ છે. જો ભાઈ અમેરિકા હોય કે ઇન્ડિયા હોય, આકુળતા તો બધે છે. હા, એ તો છે. આત્માનો અનુભવ નથી તો આકુળતા કંઈક ને કંઈક ઈચ્છા હોય, અને ઈચ્છા એ આકુળતા છે. એ કોઈની ઈચ્છા કોઈ બહારમાં વ્યક્ત થાય, કોઈની ઈચ્છા વ્યક્ત ન થાય, પણ અંદર એ ઈચ્છાથી શેકાઈ રહ્યો છે. એટલે અમારી ઇન્ડિયામાં ઈચ્છા વગર ના છે એમ બધા. થોડીક ઓછી હોય મને એમ લાગે. અરે રેસીપી બધી ખાવાની રેસીપી તો ઇન્ડિયા વાળા પાસે બહુ વધારે, આપણે તો અહીંયા સાદા ખાવાવાળા છે. ભાઈ મિથ્યાત્વ હોય ને ભૂમિકામાં, એટલે ઈચ્છા અમર્યાદિત હોય. મિથ્યાત્વ પર્યાયમાં હોય એટલે ઈચ્છા અમર્યાદિત હોય, કોઈ મર્યાદા જ નથી એને. અને જ્યાં ઈચ્છા ત્યાં આકુળતા. વાંચો, આજે તમે જયારે મળશું ત્યારે આ વિષય વાંચજો. ચોથા અધિકારમાં મોક્ષમાં પ્રકાશકનો અંતિમ ટોપિક છે સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ. ગજબ લખ્યું. તમને શરીરમાં રોગ છે ને રોગ દૂર કરવાની ઈચ્છા, એ પણ આકુળતા. રોગ થયો એ પણ આકુળતા, રોગને દૂર કરવાની પણ આકુળતા હોય. કારણ કે રોગ પાપના ઉદય છે, પાપના ઉદય દૂર કરવાની ઈચ્છા. અનિષ્ટ સંયોગ તમને મળ્યા, એને दूर करवानी इच्छा। पंडित जी साहब, हम घर में रहते हैं तो बनाने का तो काम करना ही पड़ता है, पर आकुलता नहीं होती है कि ये नहीं बना तो ऐसा हो गया। क्या? तो उसमें क्या करेंगे अपन? क्या? मैं वही हूँ, जैसे हम घर में रहते हैं तो खाना तो बनाना ही पड़ता है, कुछ ना कुछ तो जैसे इच्छा होती है कि ये बनो, परंतु ऐसी आकुलता नहीं होती, नहीं बना तो नहीं बना, न बनना था तो नहीं बना। तो उसमें क्या भैया, बना तो नहीं बना नहीं, वो तो अपन मन को मनाते हैं अपन, पर नहीं बना, नहीं तो मन नहीं आएगा तो यहाँ तो शास्त्र कार्य कहते इच्छा हुई ना, बना नहीं बना दूसरी बात, इच्छा हुई ना वही आकुलता हो गई। किसी की आकुलता व्यक्त होती है, किसी की नहीं होती, इच्छा वही आकुलता। इच्छा पूरी होना नहीं होना दूसरे सेकंड नंबर की बात है,
इच्छा हुई ना वही आकुलता। लेकिन अपन को इच्छा होती है और सामने पुण्य को जैसे वो इच्छा पूर्ण होती है तो अपन को आकुलता नहीं दिखती। इच्छा पूरी नहीं हो तब भी ठीक है, नहीं बनी। अरे भैया वो मन मनाते अलग बात है, लेकिन इच्छा तो हुई ना। इच्छा के बिना तो बनेगी कैसे वस्तु। हाँ, तो यहाँ तो शास्त्र का कहते इच्छा हुई आकुलता। अब तेरे को इच्छा कर तो आत्मा की इच्छा कर, ये अपन का विषय चलता है। वो तो सही है, वो आत्मा की इच्छा पर वो तो सही, वो ही सही है। वो तो पक्का सही है। वो ही करना सही तो नहीं, वही वो तो सही नहीं, वो ही सही है। वो हाँ वही सही ही है। प्रवचन है। सही हाँ बात। देखो, वो तो एक बात पक्का ही है। जीवन भर, मेरी बात, आपका नाम मालूम नहीं है मेरे को, शांताबेन, मैं शांता शेखावत हूँ, इंदौर में ही रहती हूँ। शांताबेन। शांताबेन। देखो, हाँ मैं आपको अच्छे से जानती हूँ, अपन और बढ़ जी को साथ में जाते थे साधना नगर। अच्छा अच्छा अच्छा, हाँ देखो, आप में। हाँ हाँ हाँ, मैं क्या बोलता था, मैं भूल गया कुछ। तुम्हारी शांताबेन नाम बने भूल, मैं जो बात कहना था वो भूल गया मैं। कोई बात नहीं, आप बाद में बता दीजिएगा। આ બેન છે ને हम्म। ઇન્દોરના છે ને, તમને મળ્યા છે એ વાત हाँ કરતા. हाँ, મળ્યા હશે। हाँ ઈચ્છાની વાત કરતા હતા ભાઈ તમે એને। હા, ઈચ્છાની વાત કરતા હતા. એમણે હવે જે કીધું કે દ્રષ્ટાંત वो तो હવે हाँ। ઈચ્છા થઈ પછી ના બન્યું તો ના, હવે પોઈન્ટ સારો હતો, મગજ બહુ સરસ પોઈન્ટ હતો, નીકળી ગયો, વાંધો નહીં। આકુળતાનું કઈ કહેતા હતા ભાઈ। कोई बात મનમાં आप છે। तो बाद में बता दीजिएगा, कोई बात नहीं। अरे कोई बात नहीं, अभी छोड़ो ना, वही आकुल, क्या विषय था, वो भी आकुलता है। બરાબર। वो माइंड में नहीं आए तब तक वो आकुल रहता है। आपको आकुलता बताऊं, तो अपना आकुल मैं इच्छा पे करूं ना, 2 घंटे चाहिए मेरे को। आप भोजन करने के बाद आपके दांत में कुछ फंस गया, हाँ ત્યાં સુધી નહીં કાઢે ત્યાં સુધી જ્યાં સુધી ना निकले न ત્યાં સુધી आकुलता। हाँ वो चैन नहीं पड़ती। हाँ, ये आकुलता माने वो चीज निकालने की आकुलता। अब આકુળતા। हाँ देखो, આત્મ પ્રાપ્તિની જ ભાવના કર, બીજા કોઈ પર પદાર્થની કેન્દ્રીય વિષયના સુખની ઈચ્છા વાંછા ન કર। એમ ऐसा करने से, આમ કરવાથી બાહ્ય ઇન્દ્રિય સુખની પાછળ થતી નિરર્થક આકુળતા 24 કલાક લઈ જતો આ બધી લઈ લઉં, તે લઈ લઉં, ફલાણું કરી દઉં, ઢીકણું કરી દઉં ને એક મકાન મોટું કરે, નાનું કરીને ડબલ કરીને આ સારું લાવું, ફલાણું કરું ને 24 કલાક એને વિષય ભોગની આકુળતા છે। અને તમારે એ જોવું હોય ને, અમારે તો અહીં ટીવીમાં ચેનલો 100-200 આવતી, અમારે આવતી હશે ચેનલો ટીવીમાં અહીંયા પણ આવે આવે ને। હવે કોઈ વ્યક્તિ હોય ને, તમારે એની આકુળતા જોવી હોય ને, તો ટીવી ચાલુ કરીને તમારે ચા મૂકવા જવાનું અને રિમોટ એના હાથમાં આપી દેવાનું। એક થી બીજા, બીજામાંથી ત્રીજામાં। એ 10 મિનિટમાં 100 ચેનલ બદલશે। એ આકુળતા। એવું છે। અને ચોથા નંબરમાં આત્મ સ્વરૂપની ભાવનામાં નિરંતર અવિરત બન, એટલે એમાં નિરંતર આત્મામાં જ અનુભવ કરીને એમાં લીન થા। આપણો સમય થઈ ગયો છે, બાકીની ચર્ચા હવે જ્યારે મળશું એ વખતે કરશું। હાજી, જય જિનેન્દ્ર।